કેમ છો મિત્રો? ગુજરાતી સિનેમાની વાતમાં આપનું સ્વાગત છે. હું છું ડોક્ટર તરુણ બેંકર. આજે રિલીઝ થઈ છે વંદે ભારત વાયા યુએસ. આમ તો આ ફિલ્મ ગઈકાલે એટલે કે ક્રિસમસની જે છુટ્ટી છે એને એન્કેજ કરવા માટે 25મીએ રિલીઝ થઈ ગઈ હતી. મેરે પાસ ના હૈ સિનેમા. વંદે ભારત વાયા યુએસએ. અમેરિકામાં રહેતા એક એવા ગુજરાતી યુવકની વાત જેની વર્ક પરમિટ પૂરી થઈ ગઈ છે અને હવે ગ્રીન કાર્ડ મેળવવાના ફાંફા મારે છે. એમાં જુદા જુદા રસ્તા અપનાવે કે કોઈ ત્યાંની છોકરી સાથે લગ્ન કરી લે, પછી એને ડિવોર્સ આપી દે અને એને $5,000 ચૂકવણું કરી દે. અને આવા ઘણા ગતકડા પછી એને પ્રેમ મળે છે અથવા એને એક એવી છોકરી મળે છે જે ખરેખર એને પ્રેમ કરે, અને પછી એનું શું થાય છે એની આ વાર્તા. ટિપિકલ મલ્હારની ફિલ્મ. કહેવાયું છે કે આ કોમેડી છે, સોશિયલ ડ્રામા છે, પણ ટ્રેલરમાં એવી કોઈ વિશેષ કોમેડી દેખાઈ નથી. અને એનું પરિણામ એ છે કે પહેલા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન માત્ર 11 લાખ રૂપિયા થયું છે, જે આ વર્ષમાં રિલીઝ થયેલી મલ્હારની ફિલ્મોમાં જે એને બોક્સ ઓફિસ કલેક્શન મેળવ્યું છે એના કરતાં સૌથી ઓછું છે. મુખ્ય કલાકાર મલ્હાર ઠાકર અને પૂજા ઝવેરી. લેખક દિગ્દર્શક છે જયમીન પટેલ. વાડ વિઝાર્ડ એન્ટરટેનમેન્ટના નેજા હેઠળ બનેલી આ ફિલ્મમાં 5 નિર્માતાઓ છે, એટલે કો પ્રોડક્શનથી આ ફિલ્મ બની છે. ગઈકાલે આ ફિલ્મ મોટા પ્રમાણમાં થિયેટરોમાં રિલીઝ થઈ છે. હવે ગત સપ્તાહે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત. તો ગત સપ્તાહોમાં રિલીઝ થયેલી 2 કપ ટી, નાપાસ, રાજા સાહેબ અને કલેક્ટર વિરાજ, આ 4 ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનના આંકડાની ચર્ચા કરવા જેવી પણ નથી. કદાચ આ 4 ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન 10 લાખ જેટલું પણ થયું નથી. મેરે પાસ ના હૈ સિનેમા. હવે સિનેમા અંગે મારા મનની વાત. મિત્રો, લાલોની સફળતા અને પહેલી ગુજરાતી ફિલ્મ જે 100 કરોડનો આંકડો પાર કરીને ઘણી બધી ચર્ચાઓ થઈ લાલો ઉપર. આજે લાલો ફિલ્મની એક જુદી ચર્ચા કરવી છે, જેની મેં અને મારી ટીમ સતત ચર્ચા કરી રહી છે કે ફિલ્મ શૂટ કરવા માટે કયા કેમેરાની જરૂર પડે. હમણાં સોશિયલ મીડિયા પર લાલોના મેકિંગનો એક વિડીયો વાયરલ થયો છે, અને એમાં જે કેમેરો દેખાય છે એની અમે તલસ્પર્શી તપાસ કરી તો ખબર પડી કે સોની આલ્ફા A7R Mark II આ કેમેરાથી ફિલ્મ શૂટ થઈ છે. આ બહુ જ બેઝિક કેમેરો છે સોનીનો, ફૂલ ફ્રેમ મિરરલેસ કેમેરો છે, જેની કિંમત હું તમને કહીશ તો તમે ચોંકી જશો, પણ લગભગ ₹1.25 લાખ આજુબાજુ આ ફિલ્મની બોડી મળે છે. મારે આ ચર્ચા એટલા માટે કરવી છે આજે કે ફિલ્મ શૂટ કરવા માટે બહુ મોટા કેમેરા કે રેડ કે એરી કે એ પ્રકારના કેમેરાની જરૂર નથી. તમારો કેનવાસ બહુ જ મોટો હોય ફિલ્મનો ને તમે એનો ઉપયોગ કરો એ અલગ વિષય છે, પરંતુ હવે જે ડિજિટલ ટેકનોલોજી આવી છે એને કારણે તમે બહુ જ બેઝિક કેમેરાથી પણ ફિલ્મ શૂટ કરી શકો અને બહુ જ સારું રિઝલ્ટ એનું મળી શકે. એનું આ ઉત્તમ ઉદાહરણ છે લાલો, જે સોની આલ્ફા A7R Mark II પર શૂટ થઈ છે. તમે પણ આવો પ્રયોગ કરી શકો. આ વિશેની કોઈ પણ વિશદ માહિતી જોઈતી હોય તો ટેકનિકલ સપોર્ટ જોઈતો હોય તો હું અને મારી ટીમ તૈયાર છે. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે સિનેમા.